સરકારી યોજના અને ફોર્મની માહિતી માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ. નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. સરકારશ્રી દ્વારા યોજનાઓ તો ઘણી બહાર પાડવામાં આવે છે, પરંતુ આ યોજના વિશે આપણને પૂરતી માહિતી ના હોવાને કારણે આપણે તેનો લાભ લઈ શકતા નથી. તો આજે આપણે એવી જ એક સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ મુખ્યમંત્રી બાળ સેવા યોજના વિશે વાત કરીશું. આ યોજના હેઠળ દીકરીને લગ્ન માટે સરકારશ્રી દ્વારા 2 લાખની સહાય આપવામાં આવે છે. તો આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે, ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે અને આ યોજનાની અરજી ફોર્મ કઈ રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી હું આ વિડીયોમાં આપવાનો છું. તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી, અને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં ન હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તો સૌપ્રથમ આપણે આ યોજના વિશે થોડીક માહિતી મેળવી લઈએ, ત્યારબાદ આ યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું અને આ યોજના વિશેનો ઠરાવની વાત કરીશું. તો આ યોજનાનું નામ જોઈએ તો પાલક માતા પિતા યોજના અથવા તો મુખ્યમંત્રી બાળ સેવા યોજના છે. આ યોજનાનો હેતુ એટલે કે સારાંશ શું છે તે જોઈએ તો પાલક માતા પિતા યોજના અથવા તો મુખ્યમંત્રી બાળ સેવા યોજનામાં લાભાર્થી દીકરીને 18 વર્ષ પૂર્ણ કરેલ હોય અને તેના લગ્ન સમયે રૂપિયા 2 લાખની સહાય મળવા પાત્ર છે. એટલે કે 18 વર્ષ થઈ ગયા હોય અને તેના લગ્ન થાય ત્યારે 2 લાખની સહાય મળવા પાત્ર છે. ત્યારબાદ આ યોજના કયા વિભાગમાં આવે છે, તો આ યોજના સામાજિક અને ન્યાય અધિકારિક વિભાગમાં આવે છે. ત્યારબાદ આ યોજનાની પાત્રતાની વાત કરીએ તો આ યોજનાની પાત્રતા શું શું છે, તો તમામ કેટેગરીની દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે, તમામ જાતિની દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. ત્યારબાદ વ્યવસાયની વાત કરીએ તો તમામ વ્યવસાય કરતી દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. ત્યારબાદ શિક્ષણની વાત કરીએ તો કોઈ પણ શિક્ષણ ધરાવતી દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. અને આ યોજના કોને લાગુ પડે છે, તો સ્ત્રીઓને જ લાગુ પડે છે. અને આ યોજનાનો વ્યાપ જોઈએ તો ગુજરાતભરમાં છે, એટલે કે ગુજરાતમાં જ આ યોજનાનો લાભ લઈ શકાય છે. ગુજરાત બહાર આ યોજનાનો લાભ લઈ શકાતો નથી. ત્યારબાદ હવે આપણે ઠરાવની વાત કરીએ કે આ યોજના અંતર્ગત આપણે શું ઠરાવ છે, એટલે કે આ લાભ લેવા માટે સરકારશ્રીએ કયા ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે. તો તે ઠરાવની વાત કરીએ તો સૌપ્રથમ અહીં લખેલું છે કે પાલક માતા પિતા અથવા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભાર્થીને દીકરીના લગ્ન સમયે રૂપિયા 2 લાખની સહાય આપવા બાબતથી, એટલે કે સરકારશ્રી દ્વારા આવો એક ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. ત્યારબાદ હવે આપણે અહીં ઠરાવની વાત કરીએ તો વંચાઈ લીધેલ ક્રમાંક 5 થી COVID-19, એટલે કે હમણાં જ આપણે કોરોના 2-3 વર્ષ ગયો છે, તેમાં અનાથ થયેલ બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના અન્વયે સહાય પેટે બાળકને 18 વર્ષ પૂર્ણ કરેલ ત્યારે માસિક રૂપિયા 4,000 પેટે આપવામાં આવેલ છે. એટલે કે જે પણ બાળકો અનાથ થયા હોય COVID-19 તેના મા બાપ ઓફ થઈ ગયા હોય, એટલે કે મૃત્યુ પામ્યા હોય, તો તેના અંતર્ગત સરકારશ્રી દ્વારા રૂપિયા 4,000ની આર્થિક સહાય આપવામાં આવે છે મહિને. આ યોજનાનો પણ આપણે વિડીયો મૂકેલો છે, તો તે તમે જોઈ અને જોવા વિનંતી અને આ યોજનાનો લાભ લેવા વિનંતી. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ અનાથ બાળકો 18 વર્ષ ધરાવનાર 21 વર્ષ સુધીની આવેલ છે. એટલે કે વંચાઈ લીધેલ ક્રમાંક મુખ્યમંત્રી બાળ સેવાનો લાભ માતા પિતા એકનું અવસાન થયું હોય તેવા કિસ્સામાં બાળક દીઠ 2,000 રૂપિયા સહાય અને 18 વર્ષ પૂર્ણ થાય ત્યારે સુધીમાં આપવામાં આવે છે. એટલે કે ત્યારબાદ જો માતા અથવા પિતાનું કોઈ પણ એક અવસાન થયું હોય તો તેમાં 2,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તેનો પણ વિડીયો આપણે યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે આપણે આ યોજનાની વાત કરીએ તો વંચાઈ લીધેલ ક્રમાંક 8 નિયામકશ્રી માતા પિતા યોજના અંતર્ગત મુખ્યમંત્રી બાળ સેવા યોજના લાભાર્થી દીકરીને લગ્ન સમયે રૂપિયા 2 લાખ અથવા તો બાબત 2023-24માં 2,000ની નવી બાબત કરી અને દસ્તાવેજ નાણાં વિભાગ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવે છે. એટલે કે આ યોજના અંતર્ગત જે દીકરીના માતા પિતા કોરોનામાં ઓફ થઈ ગયા હોય તેને લગ્ન સમયે 18 વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ અને ત્યારે તેના 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે લગ્ન માટે. ત્યારબાદ હવે આ યોજના અંતર્ગત શું શરતો છે તેની વાત કરીએ તો અહીં તેની શરતો દર્શાવેલી છે, જે તમે વિડીયો રોકી અને શરતો વાંચી શકો છો. અને મેન શરત જોઈએ તો આ યોજનાનો લાભ 1/4/2023ની સમગ્ર ગુજરાતમાં લાગુ પડશે. એટલે કે 1/4/2023 રોજ કે ત્યારબાદ લગ્ન કરનાર દીકરીઓને આ ઠરાવ મુજબ સહાય મળવા પાત્ર છે. એટલે કે 1/4/2023માં જો તમારા લગ્ન થયા હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. અને આ યોજનાનો લાભ લગ્ન પછી ક્યાં સુધી લઈ શકાય તેની વાત કરીએ તો આ યોજનાનો લાભ લાભાર્થી દીકરીના લગ્ન થયાની તારીખથી 2 વર્ષની અંદર અરજી કરવાની રહેશે. એટલે કે તમે તમારા મા બાપ જો કોરોનામાં મૃત્યુ પામ્યા હોય અને લગ્ન માટે 2 લાખ રૂપિયાની સહાય મેળવવા માગતા હોય તો મુખ્યમંત્રી સહાય યોજના અંતર્ગત તમારે 2 વર્ષમાં લગ્નના
2 વર્ષની અંદર આ યોજના અંતર્ગત લાભ લેવાનો અને તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો હવે આપણે આ યોજના અંતર્ગત ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી મેળવીએ. તો સૌપ્રથમ તો અહીં આપણે જોઈએ કે સામાજિક અને ન્યાય અધિકારી વિભાગ દ્વારા મુખ્યમંત્રી બાળ સેવા એટલે કે પાલક માતા પિતા યોજનાનું ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. તેની વાત કરીએ તો આ ફોર્મ તમને મારી યુટ્યુબ ચેનલમાં નહીં ડિસ્ક્રિપ્શન લિંકમાં આપેલું છે, ત્યાં જઈ અને તમે ડાઉનલોડ કરી શકો છો. સૌપ્રથમ તમારે અહીં અરજદારનો ફોટો લગાવવાનો રહેશે. ત્યારબાદ અરજદાર દીકરીનું નામ, તેના પિતાનું નામ, તેનો જન્મ તારીખ, તેની અરજદારની જાતિ, ઉંમર, મોબાઈલ નંબર, જીમેલ આઈડી, ત્યારબાદ નીચે જોઈએ તો અરજદારનું સરનામું એટલે કે દીકરીનું સરનામું, ત્યારબાદ કાયમી સરનામું લખવાનું રહેશે. ત્યારબાદ અરજદારના પતિની વિગત એટલે કે જેના સાથે તેને લગ્ન કર્યા છે તેમનું પૂરું નામ, ત્યારબાદ તેમની જન્મ તારીખ, તેમની ઉંમર, તેમનો જાતિનો દાખલો, લગ્ન કર્યાની તારીખ, લગ્ન કર્યાના દિવસે દીકરીની ઉંમર કેટલી હતી, લગ્ન કર્યાના દિવસે દીકરાની ઉંમર કેટલી હતી, તે સમગ્ર વિગત ભરવાની રહેશે. ત્યારબાદ નીચે અરજદારને તેનો બેંક અકાઉન્ટ નંબર અહીં દર્શાવવાનો રહેશે, જે સાચો અને સારી રીતે દેખાય તેવો દર્શાવવાનો રહેશે, કારણ કે આ 2 લાખ રૂપિયા તેના આ બેંક અકાઉન્ટમાં જમા થશે. ત્યારબાદ અહીં દીકરીની સહી કરવાની રહેશે. ત્યારબાદ તમારે આ ફોર્મ સાથે એક બાંયધરી પત્ર પણ ભરવાનું રહેશે, જ્યાં આથી હું સહી કરનાર કરી અને તમારું પૂરું નામ, તમારી ઉંમર, તમારો જિલ્લો, તાલુકો લખવાનો રહેશે. ત્યારબાદ અરજદારનું નામ, સહી અને અરજદારનું નામ લખવાનું રહેશે. તમારે આ ફોર્મ સાથે જોડવાનું રહેશે. ત્યારબાદ જો તમારું ફોર્મ મંજૂર થશે તો અહીં તમને સહી સિક્કો કરી અને તમારો મંજૂરી પત્ર પણ આપવામાં આવશે. ત્યારબાદ જોઈએ કે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે. તો સૌપ્રથમ તો જોઈએ તો અરજી સાથે રજૂ કરવાના આધાર પુરાવા. તો જોઈએ તો અરજદારના દીકરીનો જન્મનો દાખલો, શાળા સોળિયાનું પ્રમાણપત્ર, અહીં કોઈ પણ એક નકલ તમારી સાથે જોડવાની રહેશે. ત્યારબાદ લગ્ન નોંધણીનું નકલ જોડવાની રહેશે. ત્યારબાદ અરજી કરનાર કન્યાનું આધાર કાર્ડ, ત્યારબાદ બેંકની પાસબુક, ત્યારબાદ અરજદારના પિતાનું શાળા સોળિયાનું પ્રમાણપત્ર, ત્યારબાદ અરજદારના પતિનું આધાર કાર્ડની નકલ, ત્યારબાદ અરજદારના પાલક માતા પિતા યોજના તરીકે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત લાભ મેળવેલો હોય તો તેની મંજૂરીની નકલ, એટલે કે તમે જો મહિને 2000 રૂપિયા અથવા તો 4000 રૂપિયા જે આવે છે તેનો લાભ લેતા હોય તો તેની મંજૂરી પત્ર સાથે જોડવાનું રહેશે. અને તમારા મા બાપના મૃત્યુ પામ્યા હોય તેમનો મૃત્યુનો આધાર પુરાવો તમારે સાથે જોડવાનો રહેશે. અને આપણે પાલક માતા પિતામાં 2000 અને 4000 રૂપિયાની સહાય મળે છે, તેનો વિડીયો મૂકેલો છે, તો તે તમારે યુટ્યુબ ચેનલમાં જઈ અને જોઈ લેવા વિનંતી. તો આ હતી સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ પાલક માતા પિતા યોજના અથવા તો મુખ્યમંત્રી બાળ સેવા યોજના. આ યોજના અંતર્ગત દીકરીને લગ્ન માટે રૂપિયા 2 લાખની આર્થિક સહાય આપવામાં આવે છે. હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આ વિડીયોને વધુને વધુ લોકો સુધી પહોંચાડો, કારણ કે અનાથ દીકરીઓની આ યોજના અંતર્ગત 2 લાખની સહાય મળે છે. જેથી તમે વધુ શેર કરશો તો વધુ દીકરીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. આભાર.